મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું રજવાડી ચણાના લોટની ઢોકળીનું શાક. તો તેના માટે મેં લીધો છે ચાળેલો ચણાનો લોટ છે, આદુ મરચાંની પેસ્ટ છે, લસણની ચટણી ખાંડેલી છે, લસણ અને મરચું ખાંડેલું છે, મેથી છે, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, હિંગ અને કોથમીર. આપણે છાશ પાણી બંને મિક્સ કરેલા છે. તો પહેલાં તો આપણે લોટનું ખીચું બનાવશું. તેના માટે આપણે એક ગેસ ઉપર કઢાઈ મૂકશું. આપણે જેટલી કરવી હોય, ઢોકળીનું શાક જેટલું કરવું હોય એટલી વાટકી આપણે પાણી મૂકવાનું છે. આ રીતે પાણી જાજુ હોય તો જ લોટ સરખો થાય. એમાં અમને સાદી ઢોકળી પણ એમને ભાવે છે, એટલે અમે થોડીક ઢોકળી વધારે જ કરશું. એમને પણ ખૂબ જ સરસ લાગે છે. આપણે આ પાણીમાં થોડુંક મીઠું એડ કરી દઈશું. થોડુંક ખાંડેલું મરચું છે એ એડ કરી દઈશું. મીઠું અને મરચું બે જ વસ્તુ આમાં આપણે એડ કરવાની છે અત્યારે. બીજી કોઈ વસ્તુ એડ કરવાની નથી. આપણે પાણીને ઉકળવા દઈશું. આ રીતે બંધ કરી દઈશું. થોડુંક ઉકળી જાય પછી જ આપણે લોટ નાખશું. આપણે જોશું આપણું પાણી ઉકળીને સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં લોટ એડ કરશું થોડો થોડો. ગેસ થોડોક ધીમો રાખી દીધો છે. લોટ એડ કર્યા પછી આપણે હલાવશું એને. આ રીતે વેલણથી હલાવશું. જો આપણને જરૂર પડે તો પછી વધારે લોટ એડ કરવાનો. ગાંઠા ન પડે એ ખાસ ધ્યાન રાખવાનું. લોટ આપણે ચાળીને લઈ તો ગાંઠા ન પડે. આ રીતે આપણે હલાવી નાખવાનું છે. ખીચું ચણાના લોટનું ખીચું તૈયાર થાય. રજવાડી ઢોકળીનું શાક ખૂબ જ સરસ થાય. આપણે આને ધીમા તાપે હવે અંદર સેટ થવા દઈશું લોટને એકદમ. જો લોટ કાચો હોય ને તો ઢોકળી બિલકુલ સારી નથી બનતી. એટલે ધ્યાન રાખવાનું કે લોટ આપણો બિલકુલ કાચો ન રહેવો જોઈએ. આપણો લોટ આમાં સેટ થાય ત્યાં સુધીમાં આપણે એક થાળીમાં તેલ લગાવીને તૈયાર કરશું, જેમાં આપણે ઢોકળી પાથરવી છે. આમાં આપણે ઢોકળી પાથરવાના છે. આ રીતે આમાં આપણે તેલ લગાવી લેવાનું છે. ઢોકળી આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે, જે આપણે એક થાળીમાં લઈ લેશું. જો આપણી ઢોકળી બિલકુલ ચોંટી પણ નથી અને કઢાઈ પણ એકદમ સ્વચ્છ રહી છે. સેજે આપણે લોટ દાયજો નથી. આ રીતે આને ગરમ ગરમ આમાં સેટ કરી દઈશું. થોડોક આપણે તેલવાળો હાથ કરશું. ખૂબ ગરમ હોય છે. આ આપણે એક વાટકાથી આ રીતે ઢોકળી સેટ કરી નાખશું થાળીમાં. આપણી ઢોકળી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈ. આપણે તેલ મૂક્યું છે 2 પાવડા. આપણે મેથીથી આને વઘારશું. મેથી, લાલ મરચું, મીઠો લીમડો એડ કરશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. વઘાર એડ કરી દઈશું આપણે. લાલ મરચું આપણે એડ કર્યું છે સૂકું, અને મેથી.
મેથી દાણાનો વઘાર ઢોકળીના શાકમાં ખૂબ જ સરસ લાગે છે. આપણે થોડોક મીઠો લીમડો પણ એડ કરશું. આપણે આદુ મરચાં જે તૈયાર કર્યા હતા એ પણ એડ કરી દીધા. હિંગ આપણે એડ કરી દઈશું. આ રીતે આપણે આને છાશથી જ વઘાર કરશું, છાશ પાણીથી. આ રીતે પાણીને ખૂબ ઉકળવા દેવાનું છે, તો જ આપણી ઢોકળીનું શાક સરસ થશે. પાણી આપણે જો રસો કરવો હોય તો થોડુંક વધારે નાખવાનું. હવે આપણે આમાં બધો મસાલો એડ કરી દઈશું. ખાંડેલું લસણ લીધું છે, લસણ મરચું ખાંડેલું લીધું છે. આપણને જેટલું તીખું પસંદ હોય એટલું આપણે નાખવાનું છે. લાલ મરચું લીધું છે થોડુંક. લાલ મરચું આપણે થોડુંક જ નાખશું, કારણ કે આદુ મરચાં મેં નાખેલા જ છે. હળદર એડ કરી દઈશું. આ બધો મસાલો આપણે આમાં સેટ થવા માટે ઉકળવા દઈશું. ધાણા જીરું પાવડર આપણે જાજો નાખશું, કારણ કે ધાણા જીરાની સુગંધ આમાં ખૂબ જ સરસ આવે છે. મીઠું એડ કરી દઈશું. થોડુંક મેં જીરું દળેલું લીધું છે. આખું જીરું છે શેકીને અને દળીને તૈયાર કર્યું છે. આની સુગંધ આમાં ખૂબ જ સરસ લાગે છે. આપણે હવે આ પાણીને ઉકળવા દઈશું. આ રીતે આપણું પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે આમાં ઢોકળી એડ કરશું. અને ઢોકળી એડ કર્યા પછી પણ આપણે પાછું ઉકળવા દેવાનું છે, તો જ ઢોકળી અંદર સેટ થશે. આ રીતે આપણે ઢોકળીના બટકા મૂકવાના છે. આપણે આને હવે સેટ થવા માટે થોડી વાર આપણે ઢાંકી દઈશું. આપણે જોશું આપણું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ સુગંધ આવે છે અને સરસ મજાનું આપણું શાક સેટ થઈ ગયું છે. હવે સાવ અડધી ચમચી, અમે ગરમ મસાલો બિલકુલ ઓછો ખાઈ છીએ, એ સાવ નાની ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું. જો તમે ન પસંદ હોય તો તમે ના પણ નાખો. આપણું શાક એકદમ સરસ થઈ ગયું છે. આપણી ઢોકળી એકદમ તૂટી પણ નથી. આ રજવાડી ઢોકળીનું શાક પરોઠા છે, રોટલી છે, બાજરાના રોટલા છે, એની હારે ખૂબ જ સરસ લાગે છે. આપણું ઢોકળીનું શાક એકદમ સરસ તૈયાર છે. તો તમે પણ ઘરે બનાવશો રજવાડી ઢોકળીનું શાક. અમારી ચેનલને જો અમારી વાનગી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરજો.